આવ્યા છો? મારું નામ ડૉક્ટર શીતલ ફળદુ છે અને હું અત્યારે તાલુકા પોલીસ સ્ટેશને અમારા જે બિલ્ડર છે ધ ફ્લોરેન્ઝાના એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવા માટે આવેલી છું. તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત એ છે કે મારું 1.5 વર્ષથી ફર્નિચરનું કામ ને બધું ચાલે છે. આજે જ હું શિફ્ટ થઈ છું આ ફ્લેટે, બરાબર. 1.5 વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી. અમારી જે કંઈ બી હોય, આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કન્ડિશનમાં નથી. એટલે 1.5 વર્ષમાં હું સખત હેરાન થઈ છું. અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જીઈબી વાળા આવીને અમારું જે નીચેનું કોમનનું હોય એ લાઇટ કનેક્શન કટ કરી ગયા છે. મારા જે સાસુ સસરા છે એ એલ્ડર છે, બરાબર, 75-80 યર્સની એજ છે. એ લોકો 10મા માળ સુધી કઈ રીતે ચડે? નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ? અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ. ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી, એ લોકોને ફોન રિસીવ કરવા નથી. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અત્યારે અમે લોકો અહીંયા બધા રેસિડેન્શિયલ ફ્લોરેન્ઝાના બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ. અમારા બિલ્ડરને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીઈબીમાં એ લોકોના મેન્ટેનન્સના પૈસા જે ભરવાના છે, ત્યાંના કોમન મેન્ટેનન્સના પૈસા, ઇલેક્ટ્રિસિટીના, પાણીના બધા પૈસા ભરી બીયુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે. શું નામ આપ? પ્રતિક ઝાલાવડિયા. આપ ક્યાં આવ્યા છો અને શું રજૂઆત? અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છીએ. ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે 2017 થી બિલ્ડરે પૂરો નથી કર્યો. આજ સુધી બધા કામ બાકી છે એમાં. અને આજે મેન્ટેનન્સ જે કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ ભરતા નથી. એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આજે જીબી પાવર કટ કરી ગઈ, પૈસા ભર્યા નથી જીબીના. એટલે તો તમારે કેમ રાત્રે રજૂઆત કરવાની જરૂર પડી? પાવર વગર ક્યાં જાય અમે સાહેબ? કારણ કે લિફ્ટ બંધ છે, પાણી બંધ થઈ જશે. વડીલો જે છે એ 10-10 માળ કઈ રીતે ચડે? એમાં અમુક રજૂઆત કરેલી છે. બિલ્ડરને તો 1000 વાર રજૂઆત કરેલી છે પણ એ કઈ કરવા માંગતા જ નથી. કોણ બિલ્ડર છે ને કે શું બિલ્ડિંગનું નામ? બિલ્ડર શ્રીધર ઘોડાસરા, મનોજ કાલરિયા, ધવલ હદવાણી, સેહુલ ઘોડાસરા. હવે તમારી માંગ શું છે? માંગ એ છે કે જે પ્રમાણે બ્રોશરમાં બતાડેલો છે એ પ્રમાણે ફ્લેટ પૂરો કરે અને અમને આ જે મેન્ટેનન્સ નથી કરતા, જે જીબી ને છેડા કાપી ગયા છે એનું ભરણું પૂરું કરીને જીબી ને બધું ચાલુ કરાવે.